આજરોજ હું એમ એ ખત્રી પ્રમુખ અબડાસા બાર તાલુકા એસોસિએશન, મારા સાથે સેક્રેટરી છે શ્રી લાલજીભાઈ કટવા, અમારા ઉપપ્રમુખ હોથીભાઈ આજે અને મારા બધા એડવોકેટ સભ્યો અબડાસા તાલુકા બાર એસોસિએશનના આજે ગુજરાત સરકારને નાયબ કલેક્ટર શ્રી મારફતે વકીલોના હિત માટે પ્રોટેક્શન એક્ટ અમલમાં આવે એના માટે આવેલા છીએ અને બધે એડવોકેટ મિત્રો ભેગા થઈ અને આવેદનપત્ર નાયબ કલેક્ટર શ્રી અબડાસાને આપેલ છે કે ભાઈ અમારી જે માંગણીઓ છે કે કચ્છમાં 2020માં દેવજીભાઈ કરીને એડવોકેટ હતા રાપરના, એમનું મર્ડર કરવામાં આવ્યું, એમનું ખૂન થઈ ગયું અને હાલમાં જ 2024માં જામનગરમાં એક એડવોકેટ પાલીજાભાઈનું સરા જાહેર દિવસના ખૂન થઈ ગયું. તો આવી રીતે એક એડવોકેટ બીજાના હિત માટે લડી રહ્યા છે અને એ જે હિત લડવા માટેનો જો ખૂન થઈ જતું હોય તો ગંભીર બાબત છે ને એના માટે સરકારશ્રી યોગ્ય વિચારણા કરે અને એડવોકેટ પ્રોટેક્શન બિલ અમલમાં આવે અને એડવોકેટોનું પ્રોટેક્શન થાય અને એના જે હિતો છે એમના અને એના કુટુંબના જળવાઈ રહે એના માટે આજે આવેદનપત્ર આપવામાં આવેલું છે.